ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ કોચ અને યોગ ટ્રેનર દીક્ષાંત સમારોહ અને વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી શિષપાલજી રાજપૂત, મારા સાથી ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, હિમાલયન મેડિટેશન સંસ્થાના પ્રતિનિધિ શ્રી હિમાંશુભાઈ, શિવાનંદ આશ્રમના ટ્રસ્ટી શ્રી મહેશભાઈ, શ્રી અમરીશભાઈ, આમંત્રિત સર્વે મહાનુભાવ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. કે યોગ એ શારીરિક શક્તિ વધારે અને ધ્યાન એ તમારી મનની શાંતિ, એટલે કે મનને એકાગ્રતા. તમે યોગ કરવાની તાકાત ઊભી ક્યાંથી થાય કે યોગ મારે રેગ્યુલર કરવો છે એ ધ્યાનથી થાય. કે એમાં તમને ક્યાંય તમારી નિર્ણય શક્તિ ગજબની મજબૂત કરે ધ્યાન. કે તમે જે નિર્ણય કરો એ કરી શકો એ ધ્યાનની તાકાત છે. અને યોગ તમને શારીરિક તાકાત આપે કે તમે સવારથી સાંજ સુધીની તમારી દૈનિક ક્રિયા જે છે એ થકાવટ વગર આખો દિવસ પૂર્ણ કરાવી શકે એ યોગ છે. તો બધા પોતપોતાની રીતે આની અંદર વ્યાખ્યા કરતા હોય, પણ મૂળ એની અંદર આપણે આપણું જીવન જે જીવી રહ્યા છે, જે પ્રમાણેનું જીવન અત્યારે જોઈ રહ્યા છે, એ બધાની અંદર આ યોગ અને ધ્યાન બંનેની આવશ્યકતા છે એવું આપણને બધાને લાગે. અહીંયા હમણાં મેદસ્વીતાની વાત થઈ, તો મેદસ્વીતા જયારે શરૂ કર્યું ત્યારે મને આમ પેલું પેટ એટલું બધું હતું તેમ થાય કે ભાઈ હવે હું કોકના વાત કરું એ કહેવા કંઈક મારું તો આ યોગ અને ડાયટ બે સાથે મળી અને અત્યારે થોડો ઘણો કહેવાય એક 1.5 ઇંચનો ફેર પડ્યો પણ કરી રહ્યો છે. છોડી દઈ દઈએ વ્યવસ્થિત કહી શકાય કે ખરેખર મેદસ્વીતા ઉપર કાબુ મેળવ્યો છે ત્યાં સુધી હું જઈશ.